नमस्कार विद्यार्थी मित्रों। हवे धोरण 12 साइंस में गणितनी अंदर संबंध अने विधेय चैप्टर जे छे एनी अंदर संबंध विषे आपणे जोई गया, विधेय विषे जोई गया अने छेल्ले लेक्चर में मैं तमने कह्युं कि हवे एक नवो टॉपिक आवशे, बाइनरी ऑपरेशन्स, द्विक्रियाओ। अने थोड़ीक माहिती आपणे मेळवेली हती कि भाई आ जे द्विक्रियाओ छे ए मुख्य जे चार क्रियाओ छे एना पर डिपेन्ड करे छे। एक प्लस, माइनस, इंटू अने डिवाइडेड। आ जे चार मुख्य जे क्रियाओ छे एना पर डिपेन्ड छे। तो एक પછી આપણે જોઈશું, જેમ એક્ઝામ્પલ આવશે એમ તમને ખ્યાલ આવી જશે। અહીં આપણે એની વ્યાખ્યા દર્શાવેલી છે, એડવાન્સમાં લખેલી છે કે ગણ એ ઉપર દ્વિક્રિયા। દ્વિક્રિયા એટલે દ્વિક એટલે બે બે ઘટકો વચ્ચેની જે ક્રિયા છે એને દ્વિક્રિયા કહેવામાં આવે। સમજો કે તમારે સરવાળો કરવો છે તો બે ઘટકો જોઈએ। કેટલા ઘટકો જોઈએ? બે ઘટકો હોય તો તમે એનો સરવાળો કરી શકો, બે ઘટકો હોય તો તમે એની બાદબાકી કરી શકો, બે ઘટકો હોય તો તમે એનો ગુણાકાર કરી શકો અને બે ઘટકો હોય તો તમે એનો ભાગાકાર કરી શકો। તો આ પ્રમાણે આ જે ચાર ક્રિયાઓ છે એના ઉપર આ દ્વિક્રિયા ડિપેન્ડન્ટ છે। હવે અહીંની ડેફિનેશન છે, એની વ્યાખ્યા છે કે ગણ એ ઉપર દ્વિક્રિયા એસ્ટિક। અહીં જે સ્ટાર છે, જે ફૂંદડી છે એને આપણે એસ્ટિક બોલીશું। ध्यान रखो, नोट करीने लखी राखो। आ जे छे द्विक्रिया कहेवाय ने अने एस्टिक बोलाय। तो अहींया गण ए उपर द्विक्रिया एस्टिक ए विधेय एस्टिक फ्रॉम ए क्रॉस ए टेंड्स टू ए माटे एस्टिक ए बी ने ए एस्टिक बी वडे दर्शावाय, जेने द्विक्रिया कहेवामां आवे छे। हवे अहींया आपणे समजीए, जे आपणे विधेय आपेલું છે તે समझी लो कि कोई गण ए छे आपणी पासे। समझी लो कि कोई गण ए छे तो एक गणनी अंदरथी ओछामां ओछा કેટલા ઘટકો હોવા જોઈએ? અહીંયા શબ્દ છે દ્વિક્રિયા એટલે ઓછામાં ઓછા બે ઘટકો તમારે લેવા પડશે। કેટલા? ગણ એ માંથી આપણે બે ઘટકો લેવા છે, અહીંયા 1 અને 2 એવા બે ઘટકો આપણે લેવા છે। એટલે તમે જો અહીંયા અહીંથી એક ઘટક આવશે અને અહીંથી એક ઘટક આવશે, ટોટલ બે ઘટકો ભેગા થાય। પ્રદેશમાંથી તમારે કેટલા ઘટકો લેવાના? બે ઘટકો, અને એ બંને ઘટકોનો સરવાળો થાય, કાં તો બાદબાકી થાય, કાં તો ગુણાકાર થાય, કાં તો પછી ભાગાકાર થાય। અને જે જવાબ મળશે, ઘટકો તમારી પાસે બે હતા પણ સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર તમે જ્યારે કરશો ત્યારે તમને જવાબ જે મળશે એ એક જ ઘટકમાં મળશે। એટલે પાછળ અહીંયા સપ્રદેશ તરીકે ફક્ત એક જ ગણ એ આપેલો છે। આ ટાઈપનું વિધેય છે। આ એસ્ટિક ફ્રોમ એ ક્રોસ એ ટેન્ડ્સ ટુ એ, આ જે વિધેય છે એ આ પ્રમાણે વ્યાખ્યાયિત થાય। પ્રદેશમાંથી તમારે ઘટકો બે લેવાના। સમજો કે તમે અહીંયા 1 અને 2 લો છો તો 1 + 2 1 + 2 1 + 2 જવાબ કેટલો આવશે? આન્સર તમને 3 મળશે। તો એ તો એક જ ઘટક છે, એટલા માટે અહીંયા પાછળ આપણે કયો અહીંયા એક જ ગણ લીધેલો છે સપ્રદેશ તરીકે। તો આ પ્રમાણે આખી બાઇનરી ઓપરેશનની જે છે અહીંયા આ પ્રમાણે ચાલશે। સમજો કે તમારે બાદબાકી લેવી હોય તો બાદબાકીમાં પણ તમારે કેટલા ઘટકોની જરૂર પડશે? બે ઘટકોની, પણ એની જે બાદબાકી આવશે, જે જવાબ આવશે એ એક જ ઘટક તરીકે આવશે। એ પ્રમાણે ગુણાકારમાં પણ એવું થાય અને ભાગાકાર જે છે એમાં પણ એવું જ થશે। હવે આના પછી આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ। જેમ જેમ એક્ઝામ્પલ આવશે એમ તમને આખી માહિતી મળી જશે કે ભાઈ આ બાઇનરી ઓપરેશનનો ટોપિક શું કહેવા માંગે છે। તો એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ। એક ઉદાહરણ લઈએ। उदाहरण नंबर 29 एक उदाहरण આપણે આપેલું છે બુકની અંદર, એ જોઈએ શરૂઆતનું છે। એટલે साबित करो कि सरवाळो
साबित करो कि सरवाळो बादबाकी અને ગુણાકાર આ ઉપર દ્વિક્રિયાઓ છે, પરંતુ ભાગાકાર એ આર પર દ્વિક્રિયા નથી। पहले तो આપણે આવું સાબિત કરવું છે કે સરવાળો બાદબાકી અને ગુણાકાર જે છે એ આર ઉપર દ્વિક્રિયા છે, પરંતુ ભાગાકાર એ આર ઉપર દ્વિક્રિયા નથી। એ આપણે સાબિતી આપી। પછી એ સિવાય તથા સાબિત કરો કે ભાગાકાર એ शून्येतर वास्तविक संख्याओना गण અહીં આપણે શબ્દ લખેલો છે શૂન્યેतर, शून्य ना હોય એવો, અંદર શૂન્ય ના આવી જોઈએ। તો શૂન્યेतर વાસ્તવિક સંખ્યાઓના ગણ આર સ્ટાર, આર ના પર એક ફૂંદડી છે, આર સ્ટાર ઉપર દ્વિક્રિયા છે। આવું અહીં આપણે સાબિત કરવું છે। તો હવે જોઈએ શરૂઆતમાં અહીંયા કઈ કઈ દ્વિક્રિયાઓ આપણે કરવી છે? સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, એના ઉપર આપણે અહીંયા દ્વિક્રિયા કરવી છે। તો અહીંયા સૌથી પહેલા અહીંયા હેડિંગ લખીશું આપણે અહીંયા, અહીં સરવાળો, બાદબાકી, गुणाकार અને ભાગાકાર પર વિક્રિયાઓ કરવી છે। તો પહેલું છે, પહેલો આપણે સરવાળો લેવો છે કે ભાઈ સરવાળો એ દ્વિક્રિયા છે, એવું આપણે સાબિત કરવું છે। तो सरवाळा माटे अहींया प्लस फ्रॉम શું લખીશું? પ્લસ ફ્રોમ। ગણ અહીં આપણને આર આપેલો છે, તો આર ક્રોસ આર ટેન્ડ્સ ટુ આર એ। હવે ધારો કે આની અંદર આપણે અહીંયા સ્મોલ a ઘટક લઈએ, આની અંદર સ્મોલ b ઘટક લઈએ, તો a b ઘટક હોય तो अहीं सरवाळा माटे अहींया a + b आवવું જોઈએ, અને a + b ની કિંમત શેમાં હોય? r માં હોય જ, એટલા માટે આ જે છે પ્લસ એ કેવી ક્રિયા છે? દ્વિક્રિયા છે। તો અહીં આપણે લખીશું r × r ટેન્ડ્સ ટુ r a ab જ્યાં a + b દ્વારા વ્યાખ્યાયિત થાય। માટે સરવાળો એ કેવી ક્રિયા છે? દ્વિક્રિયા છે। માટે સરવાળો એ દ્વિક્રિયા છે। એના પછી બાદબાકી માટે આપણે લઈએ અહીંયા માઈનસ ફ્રોમ गण एनो ए अहीं आपणे आर आर ऊपर अहीं आपणे व्याख्यायित करवू छे। तो r क्रॉस r टेन्ड्स टू r ए धारो के अंदर स्मॉल a छे, आनी अंदर स्मॉल b लेवो छे, तो अहीं आपणे एक क्रमिक जोड़ ab मळशे आनी जेम। तो a ab ज्यां बादबाकी छे तो a - b द्वारा व्याख्यायित थाय। तो
તમને તમે a અને b એવી ક્રમિક જોડ લેશો તો અહીંયા a - b તમારે કરવું પડશે બાદબાકી માટે, અને a - b ની જે કિંમત આવશે એ શેમાં હશે? અહીંયા r ની અંદર હશે જ, તો એટલા માટે અહીંયા જે બાદબાકી છે એ કેવી ક્રિયા બનશે? દ્વિક્રિયા બનશે. તો માટે બાદબાકી a દ્વિક્રિયા છે. પછી મલ્ટીપ્લાય એટલે ગુણાકાર લેવો છે, તો અહીંયા મલ્ટીપ્લાય ફ્રોમ અહીંયા r ક્રોસ r ટેન્ડ્સ ટુ r એ એક ક્રમિક જોડ આપણે લઈ લઈએ, આમાંથી a લઈએ ને આમાંથી સ્મોલ b લઈએ. ટૂંકમાં r ગણની અંદરથી આપણે બે ઘટકો લીધેલા છે, સ્મોલ a અને સ્મોલ b. તો ab જ્યાં a * b દ્વારા વ્યાખ્યાયિત થાય, a અને b અહીંયા આપણે ઘટકો લીધેલા છે આમાંથી, તો એ જે આખી ક્રમિક જોડ ab બનશે એના બંને ઘટકોનો તમે ગુણાકાર કરો, તો જે ગુણાકાર આવશે એ શેની અંદર આવશે? સરેરાશ આની અંદર હશે જ. એટલા માટે અહીંયા જે ગુણાકાર છે માટે ગુણાકાર એ દ્વિક્રિયા છે. ચલો પછી અહીંયા આપણે ભાગાકાર લેવું છે જોઈએ, પણ અહીંયા આપણે એવું, પરંતુ ભાગાકાર એ r ઉપર દ્વિક્રિયા નથી. અહીંયા આપણે લેવું છે ભાગાકાર, તો ડિવાઇડેડ અહીંયા ડિવિઝન લઈએ, ડિવિઝન ફ્રોમ r ક્રોસ r ટેન્ડ્સ ટુ r. અહીંયા મારે જોડ લેવી છે, ધારો કે અહીંયા મારે એક ઘટક r ની અંદર એક ઘટક સ્મોલ a લેવો છે અને બીજો ઘટક r ની અંદર હું 0 લઈ શકું. અહીંયા a0 જ્યાં a/0 જે અવ્યાખ્યાયિત છે. આ પદ અવ્યાખ્યાયિત છે, વ્યાખ્યાયિત થશે નહીં, માટે ભાગાકાર એ દ્વિક્રિયા નથી. અહીં આપણે શરૂઆતમાં જે સાબિત કરવું છે આટલા સુધીનું એ પતી ગયું. હવે સાબિત કરો કે આ જે ભાગાકાર જે છે એ r ઉપર વ્યાખ્યાયિત નથી, દ્વિક્રિયા નથી, પરંતુ જો r સ્ટાર લેવામાં આવે, r સ્ટાર એટલે શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ, ટૂંકમાં શૂન્ય ના હોય એવી સંખ્યા. તો શૂન્ય ના હોય તો પછી છેદની અંદર ક્યારેય તમને શૂન્ય મળશે નહીં, છેદની અંદર ક્યારેય શૂન્ય આવશે નહીં, અને એવો જે ભાગાકાર છે એ કેવો કહેવાય? વ્યાખ્યાયિત કહેવાય. નીચે આપણે લખી શકીએ એક લીટીમાં અહીંયા. હવે શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓના ગણ, સંખ્યાઓનો ગણ r સ્ટાર લેવામાં આવે તો અહીંયા ડિવિઝન ફ્રોમ r સ્ટાર ક્રોસ r સ્ટાર ટેન્ડ્સ ટુ r સ્ટાર. આની જગ્યાએ આપણે r સ્ટાર લેવો છે, અને r સ્ટાર એવું ગણ છે કે એની અંદર 0 ક્યાંય નથી, 0 નો સમાવેશ અંદર થતો નથી. તો પછી છેદમાં તમારે 0 ક્યારે આવશે જ નહીં. તો પછી તમે જે ભાગાકાર કરશો એ વ્યાખ્યાયિત મળશે તમને, એની કંઈક ના કંઈક તમને કિંમત મળશે, એ પદ ક્યારેય અવ્યાખ્યાયિત થશે નહીં. તો એટલા માટે અહીંયા આની જેમ આપણે લખી શકીએ a જ્યાં a/b દ્વારા વ્યાખ્યાયિત થાય, માટે
ભાગાકાર એ આર સ્ટાર પર દ્વિક્રિયા છે। તો આ પ્રમાણે આ જે દ્વિક્રિયાનો જે શરૂઆત છે એ આપણે આ રીતે કરેલી છે। તો ટૂંકમાં આ જે દ્વિક્રિયાઓ જે બાઇનરી ઓપરેશન જે એસ્ટિક છે એ આ ચાર જે પ્લસ માઇનસ ઇનટુ અને ડિવિઝન આના પર ડિપેન્ડ છે। આખો ટોપિક આના પર જ ચાલશે, દરેક એક્ઝામ્પલ આના પર જ ચાલશે, બરાબર। તો હવે એના પછી બીજું કે આપણે ઉદાહરણ લઈએ, ઉદાહરણ નંબર 30 લઈએ। तो उदाहरण नंबर 30 साबित करो कि અહીં આપણે એક સાબિતી આપી છે, ગુણાકાર હશે, ભાગાકાર હશે, સરવાળો હશે અથવા બાદબાકી હશે, તમારે જે કંઈ સાબિતી માંગેલી છે એ આ ચાર ક્રિયાઓ પર જ હશે। તો એમાંનું અહીંયા ઉદાહરણ આપણી પાસે છે ઉદાહરણ નંબર 30 જોઈએ। સાબિત કરો કે બાદબાકી અને ભાગાકાર એ n પર દ્વિક્રિયાઓ નથી। કયો ગણ આપણને આપેલો છે? n ગણ, પ્રાકૃતિક સંખ્યા ગણ છે। તો એક બાદબાકીની જે ક્રિયા છે એ અને જે ભાગાકારની જે ક્રિયા છે એ n ઉપર દ્વિક્રિયાઓ ના કહેવાય એવું આપણે સાબિત કરવું છે। અહીંયા તો સૌથી પહેલા આપણે સમજીએ કે ભાઈ આપણે બાદબાકી લેવી છે। ધારો કે આપણી પાસે 3 અને 5 ઘટકો છે। કેટલા ઘટકો છે? 3 અને 5। તમે 3 અને 5 ની બાદબાકી કરો, ક્રમિક જોડ 3 5 હોય તો પછી અહીંયા 3 - 5 કરવું પડે। કેટલા આવશે? -2 આવશે। પણ -2 n ની અંદર હોય ના, એટલા માટે આ જે બાદબાકી જે છે એ ગણ n ઉપર દ્વિક્રિયા કહેવાય નહીં। બીજું છે, સમજી લો કે આપણે ભાગાકાર લેવો છે, આ રીત જોડ લેવી છે, ક્રમિક જોડ તરીકે 3 અને 5 ને 3 અને 5 ને લેવા છે। તમે 3/5 કરો, 3/5 અપૂર્ણાંક છે, does not belongs to n। તો એટલા માટે અહીંયા આપણે સાબિતી આપી શકીએ શોર્ટમાં એકાદ બે લીટીમાં લખીને કે બાદબાકી અને જે ભાગાકાર છે એ n ઉપર દ્વિક્રિયાઓ કહેવાય નહીં। તો આપણે એની સાબિતી આપીશું, બે ત્રણ લીટીમાં ખાલી લખાણ લખીશું। અહીંયા અહીં બાદબાકી અને ભાગાકાર માટે ગણ n આપેલો છે। therefore ચલો માઈનસ from n cross n tends to n, જોજો અહીંયા માઈનસ from n cross n tends to n માટે ધારો કે અહીંયા આપણે ક્રમિક જોડ લેવી છે, જેમાં આના પહેલા આપણે ઉદાહરણમાં સ્મોલ a b લીધેલું હતું ક્રમિક જોડ તરીકે। અહીંયા આપણે એવા બી ઘટકો લેવા છે કે જેથી આ સાચું ના પડે। ધારો કે અહીંયા આપણે જે રીતે લઈએ આપણે 3 અને 5 માટે 3 5, જ્યાં 3 - 5 is equal to -2 does not belongs to n હોવાથી બાદબાકી એ n ઉપર દ્વિક્રિયા નથી।
n ઉપર દ્વિક્રિયા બાઇનરી ઓપરેશન્સ કહેવાય નહીં. બીજું લઈએ આપણે એ જ પ્રમાણે અહીં આપણે એક બીજો ભાગાકાર લેવો છે. એ જ પ્રમાણે અહીંયા ડિવિઝન ફ્રોમ n ક્રોસ n ટેન્ડ્સ ટુ n માટે ધારો કે આપણે 3 5 એ રીચ 3 અને 5 વાળી જ આપણે ક્રમિક જોડી લેવી છે અહીંયા. તો 3 5 જ્યાં 3/5 3 ભાગ્યા તમે 5 કરો તો તમને જે જવાબ મળશે અપૂર્ણાંકમાં મળશે જે n ની અંદર હોય નહીં. 3/5 does not belongs to n હોવાથી ભાગાકાર એ n ઉપર દ્વિક્રિયા નથી. તો આ પ્રમાણે ઉદાહરણ નંબર 30 ની આપણે એ સાબિતી આપેલી છે. સાબિત કરેલું છે કે બે બાદબાકી અને જે ભાગાકાર છે એ ગણ n ઉપર દ્વિક્રિયા એટલે કે બાઇનરી ઓપરેશન્સમાં નથી. એના પર તમે એસ્ટિક થી કોઈ પણ ક્રિયા ચલાવી શકો નહીં ગણ n માટે. હવે આના પછી એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ નંબર 31 લઈએ. તો ઉદાહરણ નંબર 31 રકમ લખીશું. એ પણ એક સાબિત કરવાનું એક્ઝામ્પલ છે. એસ્ટિક વાળો વિધેય છે. તો રકમ લખીશું. સાબિત કરો કે એસ્ટિક ફ્રોમ r cross r tends to r. AB જ્યાં a plus 4b square અહીં આપણને ગણ આપેલો છે r cross r tends to r અને AB આમાંથી a ઘટક લીધેલો છે આમાંથી સ્મોલ b ઘટક લીધેલો છે. તો એ AB a અને b તમે જે બંને ઘટકો લીધા છે એના પરથી આપણે આ ઇક્વેશન છે આ ઇક્વેશન પર તમે બંને કિંમતો મૂકો અને જે કિંમત આવે એ અહીંયા r ની અંદર હોવી જોઈએ. જો એવું હોય તો જ અહીંયા તમને જે વિધાન આપેલું છે એ બાઇનરી ઓપરેશન્સમાં એટલે કે દ્વિક્રિયામાં કહેવાય. હવે અહીંયા જોઈએ સાબિતીમાં શું માંગેલું છે. a પ્લસ સાબિત કરો કે એસ્ટિક ફ્રોમ r ક્રોસ r ટેન્ડ્સ ટુ r ab જ્યાં a plus 4b square દ્વારા વ્યાખ્યાયિત હોય દ્વારા આપેલ હોય તો તે દ્વિક્રિયા છે બાઇનરી ઓપરેશન્સમાં છે એવું આપણે સાબિત કરવું છે. આન્સર લેવો છે આપણે એનો. હવે અહીંયા ગણ અહીંયા પણ આપેલો છે r cross r tends to r. તેના માટે અહીંયા આપણે લખીશું એસ્ટિક ફ્રોમ r cross r tends to r અને ab જ્યાં a plus 4b square માટે હવે a અને b ક્રમિક જોડ માટે ab ક્રમયુક્ત જોડ માટે આ a અને b ની કિંમત આપણે અહીંયા આ સૂત્રમાં મૂકવી છે. તો આના માટે a plus 4b square ની કિંમત હંમેશા આ જેનો સહપ્રદેશ છે r એની અંદર હશે જ. તો હંમેશા r ની અંદર હોય જ એટલે કે a plus 4b square છે એ r જે ગણ છે એમાં કેવું હશે
એની જે કિંમત જે છે r માં વ્યાખ્યાયિત બનશે એટલે કે a + 4b² ની કિંમત ઘન r માં વ્યાખ્યાયિત હશે અથવા વ્યાખ્યાયિત હશે એટલા માટે આ અહીં આપણે જે વિધાન આપેલું છે એ એવું કહેવાય ઘન r ઉપર દ્વિક્રિયા કહેવાય માટે આપેલ વિધાન દ્વિક્રિયા દર્શાવે છે तो आ प्रमाणे આપણે ઉદાહરણ નંબર 31 ની સાબિતી આપેલી છે એના પછી ઉદાહરણ નંબર 32 આવશે એ આના પછીનું જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે જોઈશું આગળ થોડુંક જેમ જેમ આપણે આગળ જઈશું તેમ થોડુંક ટોપિક હાર્ડ આવશે છેલ્લે હવે ટેબલ બનાવવાના આવશે અને એમાં પ્લસ માઈનસ ઇન્ટુ કે ડિવિઝન ચારમાંની ગમે તે ટેબલ પ્રમાણે આપણે એનું કામ કરવું પડશે એનું કેલ્ક્યુલેશન કરવું પડશે અને સાબિત કરવું પડશે કે એ જે વસ્તુઓ છે પ્લસ માઈનસ ઇન્ટુ અને ડિવિઝન એના માટે બાઇનરી ઓપરેશન એટલે કે એસ્ટિક વ્યાખ્યાયિત છે કે નહીં એ આના પછીનું જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે જોઈશું થેન્ક યુ